તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. રાજ્યમાં 24 કલાકમાં 26 તાલુકાઓમાં મેઘાની મહેર જોવા મળી. 26 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. મહત્વના સમાચાર. મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પંચમહાલના મોરવા હડફમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને 24 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં પણ હળવો વરસાદ વરસ્યો છે. આ વખતે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા 6 દિવસ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં મેઘમહેર થઈ છે. મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાએ વરસાદ વરસી શકે છે. 24 કલાકમાં 26 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી. સંતરામપુરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો. અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે. મોરવા હડફમાં પણ સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અન્ય 24 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં પણ હળવો વરસાદ